જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 આરટીઓની જે પરીક્ષા લેવામાં આવેલી હતી, જાહેરાત ક્રમાંક 52/2024-25, તો તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો તેના વિશે અહીં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3ની જગ્યાઓ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 52/2024-25ના સંદર્ભમાં આયોગ દ્વારા તારીખ 4/5/2025ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ જે તે કેટેગરીમાં મેરિટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસાર છેલ્લા ઉમેદવારના ગુણ મુજબ દર્શાવેલા છે. તો ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. તો પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર અને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તે ઝોન ઓફ કન્સિડરેશન અંતર્ગતની યાદી. ખાસ સૂચનાઓ છે કે અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારો પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો ઓનલાઈન પદ્ધતિથી જે વેબસાઇટ આપેલી છે, જે GPSCIASS.gujarat.government પર અપલોડ રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા સ્વીકારપાત્ર બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારે અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર ગણાશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો જે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોના પરીક્ષાના બેઠક નંબરો તો અહીં આપેલા છે, જે તમે જોઈ શકો છો. આની પીડીએફ પણ તમને મળી જશે અમારી ટેલિગ્રામ ચેનલમાં. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અહીં તમે જોઈ શકો છો તમામ બીજી માહિતી આપેલી છે, જે અહીં ગુજરાત ગાંધીનગર, સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ, સ્થળ ગાંધીનગર, તારીખ 11/9/2025.